નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો દર વર્ષે સમરસ્ટ હોસ્ટેલના મિત્રો ફોર્મ શરૂ થતા હોય છે। તો મિત્રો આ વર્ષે પણ સમરસ્ટ હોસ્ટેલના મિત્રો ફોર્મ શરૂ થઈ ગયા છે। વાત કરીએ તો મિત્રો આ સમરસ્ટ હોસ્ટેલની અંદર કયા કયા વિદ્યાર્થી મિત્રો લાભ લઈ શકશે, ત્યારબાદ મિત્રો આ હોસ્ટેલની અંદર કઈ કઈ મિત્રો તમને સુવિધા આપવામાં આવે છે, ત્યારબાદ મિત્રો આ ફોર્મ ભરવા માટે મિત્રો છેલ્લી તારીખ કઈ રહેશે, ત્યારબાદ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ભરવા માટે, અગત્યના કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ત્યારબાદ મિત્રો તમારે કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે। તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની અંદર જોઈન થવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો કોણ કોણ લાભ લઈ શકશે, એટલે કે કોણ કોણ ફોર્મ ભરી શકશે। તો તેની અંદર વાત કરીએ તો તમારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, 12 પાસ હોવું જરૂરી છે, અને સાથે સાથે મિત્રો 50% પાસ કરેલું હોવું જોઈએ, 50% કે 50%થી ઉપર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો SC, ST, OBC અને EWS કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો આ ફોર્મ ભરી શકશે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પ્રવેશ મેરિટના આધારે બનશે, બરોબર। એટલે કે પ્રવેશ જે છે તે મિત્રો તમારે મેરિટના આધારે બનશે, તમારું મેરિટ એક તૈયાર કરવામાં આવશે અને તેની અંદર તમારું નામ આવે તો તમને લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ હોસ્ટેલમાં મળવાપાત્ર સુવિધાઓ, આજે મિત્રો સમરસ્ટની હોસ્ટેલો તૈયાર કરવામાં આવી છે, તો તેની અંદર તમને કઈ કઈ સુવિધા મળવાપાત્ર રહેશે, અને મિત્રો તમને વિનામૂલ્યે સુવિધા મળવાપાત્ર રહેશે। તે કઈ કઈ સુવિધા છે તે મિત્રો આપણે જોઈએ તો તમને રહેવા, જમવા અને વાસવા માટેની અદ્યતન સુવિધાઓ વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે, બરોબર। એટલે કે તમને રહેવા, જમવા અને વાસવા માટે લાઇબ્રેરી એ વિનામૂલ્યે તમને આપવામાં આવશે, તેનો કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અત્યારે મિત્રો કઈ કઈ સિટીની અંદર, કયા કયા જિલ્લાની અંદર મિત્રો ફોર્મ શરૂ થયા છે આ સમરસ્ટ હોસ્ટેલના, તો તેની અંદર મિત્રો વાત કરીએ તો એક તો અમદાવાદ, ત્યારબાદ મિત્રો ભુજ, ત્યારબાદ વડોદરા, ત્યારબાદ સુરત, ત્યારબાદ રાજકોટ, ત્યારબાદ ભાવનગર, ત્યારબાદ જામનગર, ત્યારબાદ આણંદ, ત્યારબાદ હિંમતનગર અને પાટણ। તો મિત્રો આટલા જિલ્લાની અંદર, આ 10 જિલ્લાની અંદર મિત્રો અત્યારે ફોર્મ શરૂ થઈ ગયા છે। તો મિત્રો આટલા 10 જિલ્લાની અંદર જે ઉમેદવારો રહેતા હોય, બરોબર, તે ફોર્મ ભરી શકશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂની તારીખ કઈ રહેશે અને લાસ્ટ ડેટ એટલે કે છેલ્લી તારીખ કઈ રહેશે। તો તેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂની તારીખ રહેશે તમારે 27/5/2024, બરોબર। તો મિત્રો એટલે કે આજથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો છેલ્લી તારીખની વાત કરીએ તો 20/6/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો। તો મિત્રો આ થઈ ગઈ ફોર્મ ભરવાની શરૂની તારીખ અને છેલ્લી તારીખ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી તમારે કેવી રીતે કરવાની રહેશે, કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે, તો તેની અંદર વાત કરીએ તો samrasht.gujarat.gov.in મિત્રો આ ઓફિશિયલ વેબસાઇટ છે। આ વેબસાઇટમાં જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, અથવા તો મિત્રો જો તમે ઘરે બેઠા અરજી કરવા માગતા હોય, બરોબર, તો મિત્રો તમને અહીંયા વોટ્સએપ નંબર પણ જોવા મળે છે, જેની અંદર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે। વોટ્સએપ નંબર છે મિત્રો 9316 744 944। તો મિત્રો આ વોટ્સએપ નંબર છે, આ વોટ્સએપ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે, એટલે તમને ઘરે બેઠા ફોર્મ ભરી દેવામાં આવશે, અને મિત્રો જે અમુક ફી થાય તે મિત્રો તમારે ચૂકવવાની રહેશે। તો મિત્રો આ વાત થઈ ગઈ આપણે અરજી કેવી રીતે કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કયા કયા ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તેની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો એક આધાર કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જાતિનો દાખલો, ત્યારબાદ આવકનો દાખલો, આ બંને દાખલા હોવા જરૂરી છે। ત્યારબાદ મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને છેલ્લી પરીક્ષાની માર્કશીટ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જો વિદ્યાર્થી અપંગ હોય તો તેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જો વિદ્યાર્થી વિધવાનું સંતાન હોય તો તેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ફરીવાર જોઈએ તો આધાર કાર્ડ, LC, જાતિનો દાખલો, આવકનો દાખલો, ત્યારબાદ મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્યારબાદ મિત્રો પરીક્ષાની છેલ્લી માર્કશીટ, ત્યારબાદ જો અપંગ હોય તો અપંગતાનું પ્રમાણપત્ર, ત્યારબાદ અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર, અને જો વિદ્યાર્થી વિધવાનું સંતાન હોય તો તેનું પ્રમાણપત્ર। તો આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે। અને મિત્રો જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માગતા હોય તો મિત્રો અહીંયા તમને વોટ્સએપ નંબર જોવા મળે છે, આ વોટ્સએપ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો હશે, બરોબર। વોટ્સએપ ઉપર મેસેજ કરવાનો છે, અને જે મિત્રો અમુક ફી થાય તે તમારે ચૂકવવાની રહેશે, અને ઘરે બેઠા તમને ફોર્મ ભરી દેવામાં આવશે।
તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તે પણ મિત્રો આ સમરસ હોસ્ટેલની અંદર ફોર્મ ભરી શકે. મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.